રાધનપુર ખાતે આવેલ ગોવર્ધન સોસાયટીમાં હિંગળાજ માતાના મંદિર ખાતે ફૂટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। પાટણ જિલ્લા રાધનપુર ખાતે મસાલી રોડ પર આવેલ ગોવર્ધન સોસાયટીમાં હિંગળાજ માતાનું મંદિર બનાવી ફૂટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ભજન ભોજન સાથે ભવ્ય શોભાયાત્રા સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ભક્તિમય વાતાવરણ બન્યું હતું। ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ગોવર્ધન સોસાયટીના સભ્યો અને પ્રમુખ ગણપતભાઈ જોશી, રવિભાઈ દરજી, ગોપાલભાઈ, બેલાભાઈ રબારી સહિતના લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગોવર્ધન સોસાયટી ખાતે સોસાયટીના રહીશો દ્વારા યોજાઈ। મસાલે રોડ ઉપર ગોવર્ધન સોસાયટી આવેલી છે। ત્યાં આજે હિંગળાજમાંની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે। આજે પંડિતો અને શાસ્ત્રી અને ધાર્મિક હિન્દુ ધાર્મિક નિયમ અનુસાર જે પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની રાખેલ છે ફોટા પ્રતિષ્ઠા, એના નિમિત્તે આજે સોસાયટી હરીમળી અને આ પ્રસંગને ઉદ્બોધન આપે છે અને શાસ્ત્રના મંત્ર ઉચ્ચારથી આ જે પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે આ અવસરની અમે ઘણા સમયથી રાહ જોતા હતા। આજે માં હિંગળાજની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે એ નિમિત્તે અમે સોસાયટીના દરેક સભ્યો મળીને સાથે મળીને મા દુર્ગા મા હિંગળાજ માની આશીર્વાદ લઈ અને એની પ્રતિષ્ઠાનો જે અવસર આજે તારીખ 4/12/2025ના રોજ અને ગુરુવારના દિવસે આજે રાખેલ છે। મા દુર્ગાના આશીર્વાદથી અમારી સોસાયટીમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ કાયમ માટે માના આશીર્વાદ રહે એવી માના પાયે અમે હૃદયપૂર્વક અને હૃદયથી એના આશીર્વાદ લઈ અને આજે આ જે કાર્યક્રમ રચ્યો છે એની પરિપૂર્ણ મા દુર્ગા કરશે। બોલો હિંગળાજ માત કી જય। આજ રોજ 4/12/2025ના રોજ મા હિંગળાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે। આ મહોત્સવમાં આખી સોસાયટી આનંદ અને ઉત્સાહથી માતાજીની પ્રતિષ્ઠા કરી છે। આ સોસાયટી ગોવર્ધનમાં બધા લોકોએ સાથે મળી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને હવે પછી આ લોકો બધા સારી રીતે પૂજાપાઠ કરે અને માતાજી અમને શક્તિ આપે એવી ભગવાન ભોળાનાથ જોડે અને મા હિંગળાજ જોડે પ્રાર્થના। બોલો હિંગળાજ। 2025 અને ગુરુવાર પૂનમના દિવસે ગોવર્ધન ટાઉનશીપ, જેને ગોવર્ધન ટાઉનશીપનું નિર્માણ કર્યું છે એવા ગોવાભાઈ લેબાભાઈ પરિવાર તરફથી એક દિવસીય હિંગળાજ અને શેષનાગ ભગવાનની ચલિત પ્રતિષ્ઠા રાખેલ। એની અંદર ભાવિ ભક્તો ખૂબ ઉમટી પડેલ છે અને પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે। મા હિંગળાજ કાયમ આવી આ પરિવારને શક્તિ આપે સત્કાર્ય કરવાની એવી બ્રાહ્મણ તરીકે અને એના આચાર્ય તરીકે હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું। શાસ્ત્રી અલ્પેશ કુમાર હરેશભાઈ રોઈટાવાળા, રાધનપુર।